મારું નામ રોહન છે. મારી ઉંમર 23 વર્ષ છે અને હું દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ છું. જે પણ છોકરી મને એકવાર જુએ છે તો જોતી જ રહી જાય છે. એક દિવસ મારા કામ માટે ખૂબ જરૂરી હતી, તેથી મેં તેની તૈયારી પહેલેથી જ કરી લીધું પડ્યું. આ સફર મારા માટે ખૂબ જરૂરી હતી. ટ્રેનનું ટિકિટ મેં પૂરા 2 મહિના પહેલાં જ બુક કરી લીધું હતું, જેથી સફર આરામદાયક થાય. ટ્રેન સાંજેની હતી અને હું સમયસર સ્ટેશન પર પહોંચી ગયો. જેમ જ ટ્રેન આવી, હું મારી સીટ પર જઈને બેસી ગયો. થોડા સમય પછી ટ્રેન ધીરે ધીરે ભરાવા લાગી. દરેક કોચમાં ભીડ વધતી જતી હતી. કેટલાક લોકો પોતાની સીટ પર બેસી ગયા હતા તો કેટલાક ઊભા જગ્યા શોધતા હતા. વાતાવરણમાં હળવી હળવી ગરમી અને ઘોંઘાટ હતો. ત્યારે મારી નજર એક મહિલા પડી જે ભીડ રસ્ત બનાવતી મારી તરફ આવી રહી હતી. તે લગભગ 50 વર્ષની હશે. તેમની સાથે 2 છોકરીઓ હતી. ત્રણેય પોતાની જગ્યા શોધવા લાગ્યા. તેઓ મારી પાસે આવ્યા અને મારી સામેની સીટ પર બેસી ગયા. મહિલાનું નામ નિર્મલા હતું. તે નમ્ર સ્વભાવની લાગતી હતી. તેમની મોટી દીકરીનું નામ અંકિતા હતું, જે લગભગ 19 વર્ષની હતી. તેણે સલવાર કુર્તા પહેર્યો હતો અને પોતાના લાંબા વાળને સુંદર રીતે નાના કુંડામાં બાંધ્યા હતા. તેની સુંદરતાએ મારી નજરો તેની તરફ ખેંચવા લાગી. તેની નાની બહેનનું નામ પૂજા હતું અને તે 16 વર્ષની હતી. ટ્રેનમાં એટલી ભીડ હતી કે કોઈ પણ જગ્યા જોતું ત્યાં જ બેસી જતું. કેટલાક નીચે બેસતા, બાથરૂમ પાસે જઈને બેસતા અને કેટલાક ટ્રેનના દરવાજા પાસે. ગરમી ખૂબ હતી કારણ કે મહિનો હતો. આંટીને ખૂબ ગરમી લાગી રહી હતી. તેમણે મને કહ્યું, બેટા, શું હું બારી તરફ બેસી શકું? મને કહે કે ખૂબ ગરમી લાગી રહી છે અને મને બીપીની તકલીફ છે. મને પણ ગરમી લાગી રહી હતી, પણ હું મારી સીટ કોઈને ન આપવા માંગતો હતો. પછી મેં થોડું આગળ વધીને તેમની પાસે ઝૂકીને જોયું તો અંકિતા અને પૂજા બીજી તરફ બેસેલી હતી. મને લાગ્યું, ઠીક છે આંટી, તમે જગ્યા શકે છે, તમે અહીં બેસી શકો છો અને હું અંકિતાની પાસે બેસી જઈશ. હું ઊભો થઈને અંકિતાની પાસે આવી ગયો. હવે અમે બંને એકબીજાની નજીક હતા. ટ્રેનના ઝટકાથી અમારા શરીર એકબીજાને સ્પર્શ કરતા હતા. મારા શરીરનો સ્પર્શ તેના શરીરને થઈ રહ્યો હતો, જેનાથી તે થોડી અસ્વસ્થ થઈ રહી હતી અને પોતાને થોડું દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી. પણ ભીડને કારણે તે વધુ દૂર જઈ શકતી ન હતી. તેણે બબડાટ કરવા માંડ્યો. મમ્મીની તો બીજી જ વાત હતી. પપ્પા કહેતા હતા કે એસીનું ટિકિટ બુક કરો, પણ મમ્મી કંઈ સાંભળતી નથી. અહીં તો ગુંગળાટ થાય છે અને અહીં મને ગરમી લાગી રહી છે. તેણે ફરીથી થોડું સરકવાનો પ્રયાસ કર્યો, પણ જગ્યા ન હતી. મેં તેને કહ્યું, ટ્રેનમાં હંમેશા આવી જ ભીડ હોય છે. એકવાર તો મેં બાથરૂમમાં બેસીને પૂરી યાત્રા કરી છે. આ સાંભળીને અંકિતા એકદમ બોલી ઉઠી, તમે શું બોલો છો? બાથરૂમમાં બે રીતે બેસી શકાય? તમારી પાસે ટિકિટ ન હતી શું? નાના, મેં પહેલેથી ટિકિટ બુક કરી હતી, પણ એટલી ભીડ હતી કે હું મારી સીટ સુધી પણ જઈ શકતો ન હતો. તેણે કહ્યું, હવે તો એટલી ભીડ છે ભાઈ, તમે હમણાં બાથરૂમમાં જઈને બેસી જાઓ, થોડી જગ્યા બનશે. આમ કહીને તેણે મારી પાસેથી થોડી જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો, પણ જગ્યા જ ન હતી. આમ 2-3 કલાક વીતી ગયા. ટ્રેનમાં ખૂબ ગરમી થઈ રહી હતી. અંકિતા અને આંટીએ જે પાણી સાથે લાવ્યા હતા તે સફરની વચ્ચે જ ખતમ થઈ ગયું. ગરમીને કારણે તેમને વાર તરસ લાગી રહી હતી. બંને આગલા સ્ટેશન પર રોકાવાની વારમ તરસ લાગી રહી હતા. થોડા સમય પછી પર રોકાવાની બેસબ્રીથી રાહ જોઈ રહ્યા હતા. પણ દુર્ભાગ્યવશ ત્યાં કોઈ પાણી અથવા કોલ્ડ ડ્રિંક વેચનાર દેખાતો ન હતો. આ જોઈને આંટી અને અંકિતા પરેશાન થઈ ગયા. ગરમી અને તરસને કારણે અંકિતા પોતાને ખૂબ અસ્વસ્થ અનુભવી રહી હતી. તેણે નિરાશ સ્વરમાં કહ્યું, મને તો ખૂબ અજીબું લાગી રહ્યું છે. જો મને પાણી ન મળ્યું તો આ ગરમીમાં હું ચોક્કસ બેહોશ થઈ જઈશ. તેની હાલત જોઈને મારા અંદર કંઈક કરવાની ઈચ્છા જાગી ઉઠી. મને લાગ્યું કે કોઈ રીતે પાણી લાવવું જોઈએ. પણ સમસ્યા એ હતી કે ટ્રેનમાં એટલી ભીડ હતી કે દરવાજા સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. ચારે તરફ લોકો બનાવવો અશક્ય લાગતો હતો. પણ ત્યારે મારી નજર ઇમરજન્સી બારી પર પડી, જે અમારી પાસે જ હતી. મેં તરત જ નિર્ણય લીધો. મેં બારીની ગ્રીલને ઉપર તરફ સરકાવી અને પોતાનો બેગ અંકિતા અને પૂજાની પાસે મૂકીને બારીમાંથી બહાર કૂદી ગયો. કદાચ વિચારી રહ્યા હતા કે હું આમ શા માટે કરું છું. સ્ટેશન દોડતા હું ઝડપથી પાણીની બોટલ અને એક ઠંડી કોલ્ડ ડ્રિંક ખરીદી લીધી. પરસેવાથી ભીનો થઈને ઇમરજન્સી બારી પાસે પાછો આવ્યો અને એ જ બારીમાંથી અંદર ચડી ગયો. જેમ જ હું અંદર પહોંચ્યો, મેં પાણીની બોટલ અને કોલ્ડ ડ્રિંક અંકિતાની તરફ વધારી. તેના ચહેરા પર રાહત અને ખુશીના ભાવ હતા. તેણે તરત જ પાણીની બોટલ લઈને લાંબો ઘૂંટ પીધો. તેના પછી તેણે હળવેથી હસતા હસતા મારી તરફ જોયું અને મજાકિયા લહેજામાં બોલી, થેન્ક યુ બાથરૂમવાળા. તેની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો જોરથી હસવા લાગ્યા. મેં કહ્યું, મને બાથરૂમવાળો ન કહેશો. બધાને લાગશે કે હું બાથરૂમ સાફ કરવા આવ્યો છું. તેણે કહ્યું, તો પછી મને તો તમારું નામ જ ખબર નથી. તો હું તમને શું કહું? તમારા કારણે અમને પાણી અને કોલ્ડ ડ્રિંક મળ્યું. તેણે કહ્યું, થેન્ક યુ રોહન. મેં કહ્યું, આનો આભાર.
ટ્રેન ચાલવા લાગી હતી. ઝટકાઓ સાથે મારા અને અંકિતાના શરીર હળવા હળવા એકબીજાને સ્પર્શ કરવા લાગ્યા. હું થોડો અસ્વસ્થ અનુભવી રહ્યો હતો, પણ અંકિતા પૂરેપૂરી સામાન્ય લાગતી હતી. ટ્રેનની ગતિ સાથે આ સ્થિતિ બની રહી અને લગભગ અડધો કલાક વીતી ગયો. અચાનક અંકિતાએ પૂજાની તરફ ઝૂકીને ધીરેથી કહ્યું, યાર, વેજા કોલ્ડ ડ્રિંક અને પાણી પીધું. હવે મને પ્રોબ્લેમ થઈ ગઈ છે. મને વોશરૂમ જવું છે. તેના પછી પોતાની માની તરફ વળી પણ કંઈ કહ્યું, મને વોશરૂમ જવું છે. તેના પછી અંકિતા પોતાની માની તરફ વળી અને થોડી વોશરૂમ જવું છે. આંટીએ પછી ધીરેથી માથું હલાવીને કહ્યું, જા બેટા. અંકિતા ઊભી થઈ અને દરવાજાની તરફ જવા માટે આગળ વધી. પણ જેમ જ તેણે દરવાજાની તરફ જોયું, ત્યાંની સ્થિતિ જોઈને ઠીટકી ગઈ. ત્યાં એટલી ભીડ હતી કે લોકો ફ્લોર પર બેસેલા હતા અને રસ્તો પૂરેપૂરો બંધ હતો. કોઈ ઊભા થઈને પણ એકબીજા સાથે સટકેલા હતા. તે પાછી આવી અને ઝૂંઝલાઈને પોતાની સીટ પર બેસી ગઈ. અંકિતાએ પોતાની માને કહ્યું, ખૂબ ભીડ છે, લોકો નીચે જ બેસેલા છે. આવી સ્થિતિમાં વોશરૂમ સુધી પહોંચવું નામુમકિન છે. હું આ બધું જોઈ અને સાંભળી રહ્યો હતો. મેં તેને કહ્યું, શું થયું? તમે વોશરૂમ જઈ શકો છો. જે પણ લોકો રસ્તામાં બેસેલા છે તેઓ ઊભા થઈ જશે અને રસ્તો આપશે. તમે પ્રયાસ તો કરો. અંકિતાએ મારી તરફ જોયું અને હળવી જુઝલાહટ સાથે કહ્યું, અમે કેવી રીતે જઈએ? ત્યાં દરેક જગ્યાએ લોકો બેસેલા છે. કોણ ઊભું થશે અમારા માટે? આંટીએ મારી તરફ જોયું અને બોલી, બેટા, શું તમે આની સાથે જઈ શકો છો? આની મદદ કરો. મેં સહમતિમાં માથું હલાવ્યું અને જાઉં છું. તેના પછી હું ઊભો થઈ ગયો અને ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. અંકિતા અને પૂજા મારી પાછળ પાછળ ચાલી રહી હતી. મેં રસ્તામાં બેસેલા લોકોને એક એક કરીને ધીરેથી હટવા માટે કહ્યું. અમે જેમ તેમ વોશરૂમ સુધી પહોંચ્યા. પછી ત્યાં પહોંચીને ખબર પડી કે બધા વોશરૂમ વ્યસ્ત હતા. દરેક દરવાજા પર કોઈને કોઈ ઊભું હતું. અંકિતા અને પૂજા બંને મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે પૂછી રહ્યા હતા કે હવે શું કરવું. ત્યારે એક વોશરૂમનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ બહાર નીકળી. મેં તરત જ પૂજાને કહ્યું, તું પહેલાં જા. પૂજા થોડી હિચકિચાહટ સાથે અંદર ગઈ. અંકિતા વારંવાર ઇધર ઉધર જોઈ રહી હતી. મેં વાતાવરણને થોડું હળવું કરવા માટે હસતા હસતા કહું, સારું થયું કે તે તારી માને કહ્યું, નહીં તો તું તો સીટ પર બેસીને જ પરેશાન થતી રહેતી. અંકિતાએ મારી તરફ જોયું અને હળવેથી હસી દીધું. ત્યારે એક છોકરો અંકિતાને ઘૂરીને જોઈ રહ્યો હતો. મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, અરે ભાઈ, શું તે ક્યારેય જીવનમાં છોકરી નથી જોઈ? ક્યારે કોઈ છોકરી જોવાશું? મારી આ વાત સાંભળીને તે બીજી તરફ જોવા લાગ્યો. મારી આ સાંભળીને તે બીજીતા હસવા લાગી. તેના પછી બીજા બાથરૂમમાંથી એક આદમી બહાર આવ્યો અને અંકિતા તે બાથરૂમમાં ચાલી ગઈ. જ્યારે બંને છોકરીઓ પાછી આવી તો અમે ત્રણેય ફરી પોતાની સીટ પર બેસી ગયા. પાછા આવતા અંકિતાએ પોતાની માને કહ્યું, મમ્મી, જો રોહન ન હોત તો અમે ત્યાં સુધી પહોંચી જ ન શકતા. તેણે કેટલી મહેનતથી જગ્યા બનાવી અને અમને ત્યાં સુધી લઈ ગયો. રાતના બજ વાગી ચૂક્યા હતા. ધીરે ધીરે લોકો પોતાના ખાવાના ડબ્બા કાઢવા લાગ્યા. ચારે તરફ ખાવાની સુગંધ ફેલાઈ ગઈ હતી, જે ભૂખને વધુ વધારી રહી હતી. અંકિતા, આંટી અને પૂજાએ પણ પોતાનો બેગ ખોલ્યો અને તેમાંથી ડબ્બા કાઢવા લાગ્યા. તેમના ખાવામાં સબ્જી અને રોટલી હતી. જેમ જ તેમણે ખાવાની તૈયારી શરૂ કરી, અંકિતાએ મારી તરફ જોયું અને હસતા હસતા કહ્યું, રોહન, તું બારી પાસે જઈને બેસ અને મારી મમ્મીને અહીં આવવા દે. મેં તેની વાત સાંભળી અને કોઈ ઝંઝટ વિના બારી પાસે જઈને બેસી ગયો. આંટી મારા સ્થાન પર આવીને આરામથી બેસી ગઈ. હવે ત્રણેય મળીને ખાવા લાગ્યા અને પૂજાની ચંચળતા આ પળને વધુ સુખદ બનાવી રહ્યા હતા. જ્યારે તેઓ ખાવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક અંકિતાએ મારી તરફ વળીને પૂછ્યું, રોહન, તું ખાવા માટે કંઈક લાવ્યો છે? તેના પ્રશ્ન સાંભળીને હું થોડો સંકોચમાં પડી ગયો. લોકો ખાઈ લો, હું ઠીક છું. આ સાંભળીને અંકિતાએ, ના આંટી, તમે લોકો ખાઈ લો, હું ઠીક છું. આ સાંભળીને અંકિતાએ પોતાની આંખોમાં હળવી શરારત લાવતા કહ્યું, અરે, અમે તમને નથી ખવડાવતા. અમે તો બસ એ પૂછી રહ્યા છીએ કે તું ખાવા માટે કંઈક લાવ્યો છે કે નહીં. હવે હું થોડો સહજ થયો અને જવાબ તો છે, પણ હું તમારી વચ્ચે કેવી રીતે ખાઈ શકું? અંકિતાએ મારી તરફ જોયું અને ચીડાવાના અંદાજમાં બોલી, અરે, એવું શું લાવ્યો છે જે અમારી સાથે ન ખાઈ શકો? મેં થોડી ઝંઝટ સાથે કહ્યું, મેં બિરયાની લાવ્યું છે, ચિકન બિરયાની. આ સાંભળીને અંકિતાની આંખો ચમકી ઉઠી. તે ઉત્સાહિત થઈને બોલી, અરે વાહ, મને તો બિરયાની ખૂબ ગમે છે, પણ મારી મમ્મી બિરયાની નથી ખાતી. અમે બંને તો બિરયાનીના મોટા શોખીન છીએ. મમ્મી, તું બારી પાસે જઈને બેસ અને રોહનને અહીંયા કહ્યું. મમ્મી, તું બારી પાસે જઈને બેસ અને રોહનને અહીં આવવા દે. આંટીએ હળવી હસી સાથે હામી ભરી અને બારી પાસે જઈને બેસી ગઈ. હવે હું મારી જૂની જગ્યા પર પાછો આવી ગયો અને અંકિતા અને પૂજા હસતા કહ્યું, ચલો હવે પોતાની બિરયાની કાઢો, જુઓ કેવી છે. મેં પોતાનો બેગ ખોલ્યો અને તેમાંથી બિરયાનીનો ડબ્બો કાઢ્યો. તેની સુગંધ પૂરા કોચમાં ફેલાઈ ગઈ. અંકિતાએ તરત જ કહ્યું, વાહ, આ તો ખૂબ સારી લાગી રહી છે. ચલો હવે આને અમે ત્રણેય મળીને ખાઈએ. મેં થોડી ઝંઝટ સાથે કહ્યું, પણ આ પૂરતી નહીં હોય. તમે લોકો પહેલાં પોતાનું ખાવું ખાઈ લો. અંકિતાએ ઢાંકા લગાવતા કહ્યું, અરે, ચિંતા ન કરો.
અમે બધા મળીને ખાઈશું. બિરયાની શેર કરવામાં જ તો મજા છે. ખાવા પછી અમે સૂવાની તૈયારી કરવા લાગ્યા. આંટીની તબિયત થોડી વધુ જ બગડી ગઈ હતી. તેમણે કહ્યું, મને કેવી રીતે પણ કરીને હવે સૂવું પડશે. મારા પગ ખૂબ દુખી રહ્યા. કહ્યું, અંકિતા, ઉપરનું સામાન સીટની નીચે રાખીને અમે બંને ઉપર બેસી શકીએ છીએ. અહીં આંટી સૂઈ શકે છે અને નીચે ચટાઈ બિછાવીને પૂજા સૂઈ શકે છે. માં ચટાઈ લાવી છે. તેના પછી આંટીએ કહ્યું, બેટા, પણ આ તો તારી સીટ રીતે કરી શકીએ. ત્યારે મેં કહ્યું, ના આંટી, તમે સૂઈ જાઓ. મને ઉપર જઈને બેસવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે સૂઈ જાઓ, નહીં તો તમારા તબિયત બગડી જશે. આંટીએ નીચે ચટાઈ બિછાવીને પૂજા સૂવા માટે કહ્યું અને સીટ પર આંટી સૂઈ ગઈ. ઉપરનું સામાન અમે સીટની નીચે રાખ્યું અને હું અને અંકિતા ઉપર જઈને બેસી ગયા. અમને બંનેને ઉપર કોઈ જોતું ન હતું. મારી પાસે જ અંકિતા બેસેલી હતી. થોડી વાર અમે મોબાઈલ જોવા લાગ્યા. તેના પછી મેં મોબાઈલ જોવા લાગ્યા. મારું મોબાઈલ રાખી દીધો. કારણ કે મારું મન મોબાઈલમાં લાગતું ન હતું. મારું મન તો ક્યાંક લાગી ગઈ અને તેણે મારા ખભા પર પોતાનું માથું રાખી દીધું અને સૂવાની કોશિશ કરવા લાગી. તેના પછી થોડા સમયમાં તે ઝબકી લઈને ઊભી થઈ. તેણે મારા ખભા પર માથું રાખેલું જોઈ મને સોરી કહ્યું. મેં કહ્યું, કોઈ પ્રોબ્લેમ નથી. તું પોતાનું માથું મારા ખભા પર રાખી શકે છે અને આરામથી સૂઈ શકે છે. તેના પછી અંકિતા મારા ખભા પર માથું રાખીને સૂઈ ગઈ. મેં જોયું કે તે સૂઈ ગઈ છે. સૂતી સૂતી તે ન પડી જાય તે માટે મેં પોતાનો હાથ પાછળ લઈ જઈને તેની કમર પર રાખ્યો. ત્યારે અંકિતા જાગી ગઈ અને તે મારી તરફ જોવા લાગી. અમારા બંનેના દિલ જોરથી ધડકી રહ્યા હતા. ત્યારે અંકિતાએ કહ્યું, તું આ શું કરે છે? આવું કર્યું તો મને ઊંઘ નહીં આવે. ત્યારે મેં કહ્યું, સૂવું જરૂરી છે શું? શું તને એટલી ભીડમાં ડર નથી લાગતો? મેં કહ્યું, ડર તો લાગે છે, પણ આ લોકોનો નહીં, તારો. ત્યારે તેણે કહ્યું, મને એવું નથી લાગતું કે તને મારી ચિંતા છે. પછી મેં તરત જ પોતાનો હાથ તેની કમરમાંથી હટાવી લીધો. તેણે કહ્યું, કોઈ વાત નથી, ગભરાવો નહીં, પણ આથી આગળ ન જજો. તેના પછી તેણે પોતે મારો હાથ પકડીને પોતાની કમર પર રાખ્યો અને બોલી, થેન્ક યુ મને સહારો આપવા માટે. નહીં તો હું પડી જાત. બધા લોકો સૂઈ ગયા હતા. પણ અમે બંને જાગતા હતા અને આપસમાં વાતો કરી રહ્યા હતા. તેણે મારી પાસે પૂછવાનું શરૂ કર્યું કે હું શું કરું છું, ક્યાં રહું છું, શિક્ષણ કેટલું છે, ઘરમાં કોણ કોણ છે, હું કેટલું કમાઉં છું. તેના પછી ધીરે ધીરે અમારા પ્રેમની વાતો પણ શરૂ થઈ ગઈ. અમારા બંનેના મનમાં એકબીજા પ્રત્યે ભાવનાઓ જાગૃત થવા લાગી. વાતો કરતા કરતા અચાનક આંટીએ ઊભા થઈને ઉપર જોયું. જ્યારે અંકિતા તરત જ સૂવાનો નાટક કરવા લાગી. ત્યારે આંટીએ કહ્યું, અંકિત, તું નીચે આવીને શું, હું બેસીશ. ત્યારે મેં કહ્યું, ના આંટી, તમે સૂઈ જાઓ, નહીં તો તમારી તબિયત ખરાબ થઈ જશે. તેના પછી હું થોડું અંકિતાથી દૂર થઈ ગયો. પછી આંટી ફરીથી સૂઈ ગઈ. મને એવું અનુભવાતું ન હતું કે અંકિતા મારાથી દૂર જાય. થોડી વાર પછી અંકિતાએ મારો હાથ પકડીને મને કહ્યું, સૂઈ ગયા શું રોહન? ત્યારે મેં પણ તેનો હાથ પકડી લીધો અને ધીરે ધીરે સહેલાવવા લાગ્યો. પછી મેં કહ્યું, એટલી સુંદર છોકરીની પાસે બેસીને સૂવાનું મન કેવી રીતે થાય? ત્યારે તેણે હળવી હસી આપી અને શરમાતા નીચે જોવા લાગી. અમને હવે ખૂબ ઠંડી લાગી રહી હતી. મેં પોતાના બેગમાંથી ચાદર કાઢી અને અમે બંને એક જ ચાદર લીધી. અમને બંનેને ઊંઘ નહોતી આવતી. ક્યારેક હું તેને જોતો તો ક્યારેક તે મને જોતી. પછી ધીરે ધીરે મેં પોતાનો હાથ તેની કમર પર રાખ્યો. તેને પણ આ બધું સારું લાગતું હતું. ત્યાર પછી અમે બંને ચાદરમાં ન જાણે શું બેતુકી વાતો કરવા લાગ્યા. અમારા બંનેના મનમાં એકબીજા પ્રત્યે ખૂબ સ્નેહ થઈ ગયો હતો. સારી રાતમાં ઊંઘ ન આવી. સવારના વાગી ચૂક્યા હતા અને ટ્રેન આગલા સ્ટેશન પર આવીને રોકાઈ ગઈ. જેમ જ ટ્રેન રોકાઈ, હું અને અંકિતા પોતપોતાના સ્થાનથી અલગ થઈને દૂર બેસી ગયા. મેં પોતાની ચાદર ઓઢી લીધી જ્યારે અંકિતા બીજી તરફ જઈને બેસી ગઈ. આંટી જ્યારે ઊભા થઈ ત્યારે તેમણે જોયું કે અમે બંનેએ એકબીજાથી દૂર થવાની કોશિશ કરી છે. તેમણે અંકિતાને જોયું જે સૂવાનો નાટક કરી રહી હતી. આંટીએ તેને હળવેથી જે સૂવાનોમાં ફ્રેશ થઈ લઈએ. હમણાં ચાલીએ તો આરામથી થઈ જશે, નહીં તો થોડી વાર પછી ખૂબ ભીડ થઈ જશે. અંકિતા અનમને ઢંગથી ઊભી થઈ ગઈ. પછી આંટીએ મારી ઢંગથી ઊભી થઈ ગઈ. પછી આંટીએ મારી તરફ જોતા કહ્યું, રોહન, તું પણ ઊભો થા અને ફ્રેશ થઈ લે. રોહન, તું પણ ઊભો થા અને ફ્રેશ થઈ લે. અમે ત્રણેય વારાફરતી બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ ગયા. તેના પછી અમે સ્ટેશન પર ઉતરીને પાસેના સ્ટોલમાંથી ચા અને નાસ્તો લીધો. અમે સાથે બેસીને નાસ્તો કર્યો. તે સમયે પણ અમારી વાતચીતમાં હંસી મજાકનો સિલસિલો ચાલતો રહ્યો. નાસ્તો કર્યા પછી અમે ફરીથી ટ્રેનમાં આવીને બેસી ગયા. ટ્રેન ધીરે ધીરે સ્ટેશનથી આગળ વધવા લાગી. દિવસભરનો સફર યું જ ચાલતો રહ્યો. અમે ત્રણેય સાથે ખાવું ખાધું અને એકબીજાની કંપનીનો આનંદ લીધો. પણ સાંજના કરીબ બજે અચાનક ટ્રેન રોકાઈ ગઈ. પહેલાં તો અમને લાગ્યું કે અચાનક ટ્રેને રોકાવટ છે અને ટ્રેન જલ્દી જ ચાલી પડશે. પણ ઘણી વાર રાહ જોયા પછી પણ ટ્રેન ન હિલી. થોડી વાર પછી ટીટી બારી પાસે આવ્યો અને અમને જણાવ્યું કે ટ્રેન 3 કલાક માટે રોકાઈ રહેશે. એન્જિનમાં કંઈક તકનીકી ખરાબી થઈ ગઈ છે, જેને ઠીક કરવામાં આવી રહી છે. આ સાંભળીને અમે બધા નિરાશ થઈ ગયા. હવે ટ્રેનમાં બેસીને ઊભ થવા લાગ્યું હતું. કોઈ પણ યાત્રી પોતાની જગ્યાથી ઊભો ન થતો હતો. ટ્રેનમાં ભીડ પહેલાં જેવી જ બની રહી હતી.
થોડી વાર પછી ટ્રેન ચાલવા લાગી અને રાતના બજે ટ્રેન બેંગ્લોર પહોંચી. સ્ટેશન પર જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે અંકિતા અને તેનો પરિવાર પોતાનું સામાન લઈને પ્લેટફોર્મ પર ઉતરી ગયા. અંકિતાના પપ્પા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓ એક શાંત અને ગંભીર વ્યક્તિત્વના વ્યક્તિ હતા, જેમના ચહેરા પર રૌનક અને ખુશી ઝળકી ઉઠી. તેમણે આંટીને કહ્યું, સફર કેવી રહી? તમે બધો ઠીક છો? આંટીએ હસતા હસતા જવાબ આપ્યો, હા, સફર આરામદાયક હતી. રોહન નામના છોકરાએ ખૂબ મદદ કરી. તે ખૂબ સારો છોકરો છે. તેના પછી તેમણે મારી તરફ જોયું અને હસતા હસતા બોલ્યા, ધન્યવાદ બેટા, તે મારી પત્ની અને દીકરીઓની એટલી મદદ કરી. મેં ઝંઝટ સાથે કહ્યું, કોઈ વાત નથી અંકલ, આ તો મારું ફરજ હતું. જેમ જ તેઓ લોકો કારની તરફ વધવા લાગ્યા, અંકિતાએ થોડું પાછળ વળીને મારી તરફ જોયું. તેની આંખોમાં ગહનતા અને ભાવનાઓનો સમુદ્ર હતો. હું આપણને યું જ જવા ન દેવા માંગતો હતો. તેથી મેં ઝંઝટ સાથે કહ્યું, અંકિતા રોકો. અંકિતા પળભર માટે ઠીઠકી ગઈ અને પલટીને મારી તરફ જોવા લાગી. મેં પોતાનો ફોન કાઢ્યો અને કહ્યું, તારો નંબર આપ, વાત થતી રહેશે. તેણે હસીને પોતાનો નંબર મને આપ્યો. આ પળ અમારા વચ્ચે એક અનોખો વાદો બની ગયો હતો. તે રાત્રે ઘરે પાછા ફરતા મારા મનમાં ફક્ત અંકિતાની યાદો હતી. તેની હસી, તેની વાતો અને અમારના દરેક પળ મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. તેના પછીના 6 મહિના અમારા જીવનના સૌથી ખાસ દિવસોમાંથી એક હતા. અમે કોલ અને મેસેજ દ્વારા સતત જોડાયેલા રહ્યા. દરરોજ અમારી વાતો કલાકો સુધી ચાલતી. ભલે દિવસ હોય કે રાત, અમારી વાતચીતમાં એક અલગ જ અપનાપણું અને ગહનતા હતી. ધીરે ધીરે મારી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. આ દરમિયાન હું મારા કરિયરને લઈને ખૂબ ગંભીર થઈ ગયો હતો. મેં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી હું અંકિતાના પરિવાર સામે લગ્નની વાત નહીં કરું. આખરે મારી મહેનત રંગ લાવી અને મને એક સારી નોકરી મળી ગઈ. મારી સેલરી 50,000 હતી અને મારી પારિવારિક સ્થિતિ પણ હવે ઠીક થઈ ગઈ હતી. મેં પોતાના દિલની વાત અંકિતાના પરિવાર સામે રાખવાનો નિર્ણય લીધો. એક દિવસ હું અંકિતાના ઘરે ગયો. આંટીએ મને જોઈને ખુશ થઈને સ્વાગત કર્યું અને તરત જ અંકિતાના પપ્પાને બોલાવ્યા. અંકિતાના પપ્પાએ મને જોઈને બોલ્યા, ભા બેટા, કેવી રીતે આવ્યો? અંકલ, હું અંકિતા સાથે લગ્ન કરવા માંગુ છું. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. તેમના ચહેરા પર હળવી ગંભીરતા આવી. તેમણે મને ચૂંટવા માટે કહું, પ્રેમ કરીએ છીએ. અને તારી સેલરી કેટલી છે? મેં ઈમાનદારીથી જવાબ આપ્યો, અંકલ, મારી સેલરી 50,000 છે. હું એક સારી નોકરીમાં છું અને મારી પારિવારિક સ્થિતિ હવે સ્થિર છે. આંટી, જે મને પહેલેથી જ જાણતી હતી, તેણે હસતા હસતા પોતાના કાના પતિને કહ્યું, આ સારો છે. આ છોકરો ખૂબ સારો છે. મેં તેને ટ્રેનમાં જોયો છે. તે માત્ર અમારી દીકરીઓની જ. અંકિતાના પપ્પાએ મને કેટલાક પળ જોયા. પછી બોલ્યા, શું તું સાચે જ મારી દીકરીને ખુશ રાખી શકીશ બેટા? શું તું સાચે જ મારી દીકરીને ખુશ રાખી શકીશ? અંકલ, અંકિતા મારા જીવનનો સૌથી અગત્યનો ભાગ છે. હું તેને દરેક હાલતમાં ખુશ રાખીશ. તેમના ચહેરા પર હળવી હસી આવી અને તેમણે કહ્યું, ઠીક છે. જો તમે બંને એકબીજાને એટલો પ્રેમ કરો છો તો મને કોઈ આપત્તિ નથી. આ સાંભળીને અંકિતા અને મારી ખુશીનું ઠેકાણું ન રહ્યું. જલ્દી જ અમારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અમારા લગ્ન ખૂબ ધૂમધામથી થયા. પરિવાર, મિત્રો અને સંબંધીઓએ આ ખાસ દિવસનો હિસ્સો બન્યા. તે દિવસે મને અહેસાસ થયો કે જીવન ક્યારેક સૌથી સુંદર તોહફું ત્યાં જ આપે છે, જ્યાં તમે તેને શોધવાની અપેક્ષા પણ નથી કરતા. ટ્રેનની તે યાત્રા મારા માટે એક નવી શરૂઆત હતી. ત્યાં જ મને મારી જીવનસાથી મળી અને એ જ સફરે મારા જીવનને નવી દિશા આપી. હવે અમે બંને ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છીએ અને દરરોજ તે યાત્રાને યાદ કરીને હસીએ છીએ.